મોરબીમાં છેલ્લા 2 દિવસથી સતત સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે ત્યારે મોરબી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રી મોન્સૂનની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે। ત્યારે આ વિડીયો આપ જોઈ શકો છો તે મોરબીના રવાપર રોડ પર આવેલા વૈદેહી પ્લાઝાની સામે ઉમિયાનગર વિસ્તારના છે કે જેમાં ઘરમાં પાણી ઘૂસી ગયા છે। ત્યારે ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉમિયાનગર સોસાયટીની અંદર પાણી ઘૂસી ગયા છે, ઘરમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે સ્થાનિકોને હાલ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે આ વિડીયોમાં જોઈ શકો છો કેટલા પાણી ભર્યા છે, જેના કારણે જે મહિલાઓ અને બાળકો છે તેને ત્યાંથી નીકળવું પણ મુશ્કેલ બન્યું છે। સમસ્યા છે, આટલું જ પાણી ભરાય છે બધાયના ઘરમાં કોઠણ સુધી। બધા ઘરમાં પાણી ગળી જાય છે। અત્યાર સુધીમાં આજના દિવસે પાણી એવું છે વરસાદને ત્રીજી વખત અમારા ઘરમાં પાણી ભરેલા વરસાદમાં આટલું પાણી હવે શું સમજવાનું? ઘરમાં અમારા જેવું પાણી છોકરાએ જઈમાં નથી, અમે જમવાનું બનાવ્યું નથી, તમે આવીને આપી જાઓ। વરસાદ આવે એટલે તમે આપી જાઓ અમને બધું। નદી જેટલું પાણી હોય છે દેખાવ ત્યાંથી રોડ બન્યો છે, ઉપરથી રોડ તો છે જ નહીં, ખાલી કાંકરા જ છે, પણ વરસાદ બધો અમારે અહીંયા આવી જાય છે પાણી। અહીંયા રેડી હસુભાઈ।